હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો વહેલા તો ઉઠ્યા છીએ, 100 વાગે ઉઠીએ છીએ અને જવાનું છે ચાર લેવા. તો ઘાસ ને ચાર એવું બધું વાટવાનું છે. આપણે નજીક હોય તો એટલું બધું વહેલા તો કોઈ ઉઠવાનું ના હોય, પણ જવાનું છે આ બાજુ ગુંજા પેલી બાજુ વડબાર બાજુ જવાનું છે. તો એ બધું પોણી બોણી બધું ભરી રહેશે કે ચાર છે તો એ ચાર વાટવા જવાનું કોઈ ખાય જ છે. તો હાલ પંગારેલી ખીચડી હતી ને તે ખાઈ જાય. કોફી છે કે નહીં છે ખબર. સોમવાર છે તો શ્રાવણ માસનો. આ વઘારેલી ખીચડી લઈને બેઠો તો મને અચાનક યાદ આવી ગયું, કાફી તો હે કે નહીં. लगતું नहीं. कॉफी तो लगती नहीं. कॉफी नहीं शो कौन सा नहीं हुआ था कॉफी. इसमें है क्या. चलो सोई दिए. तो गाइस છે ને આ તો ટ્રેક્ટરનો સેલ બગડ્યો છે તો અંદર વોશ કરવાનું છે. એટલે આપણે જવાનું છે ગાડી લઈને. ગાડી લઈને જવાનું છે ચાલ લેવા. ટ્રેક્ટર તો કોમ આવ્યો નહીં, ડાયનીમાં લોચો છે એટલે ખોલીને લઈ જવું પડશે. કોફી સિંગ ચણા સિંગ જ છે એની સિંગ. ચલો નાસ્તો કરી લીધા. આ બધો ચાલ લેવા ઉપડી ગયો તાણ. કોઈને કીધું કે સાર છે એટલે ઉપડી ગયો ગાડી લઈને. આવો વડનગરમાં ભૂપેન્દ્ર પટેલ સીએમજી આપણા છે ગુજરાતના આવવાથી બહુ બંદોબસ્ત છે અને ગાડી કે અંદર મૂકજો. પોલીસવાળા બહુ છે. ગાઈસ ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ. ખેતર આપણું નહીં એટલે અમારા બાજુમાંથી છે બધા વાવ શું હોય. અને અરે ગુંજા અને વડબારની સીમ સ્પેશિયલ ચાલ લેવા. જુઓ ખાલી આ બધું હોય ને કટર મારવાનું છે અને વાટવાનું છે. ચોમાહાના કારણે હવે પોણી ભરી દીધું. ત્યાં બૈરો બધો અમારે આવી ગયો છે. હું તો ખાલી ચારનું નોમ પડવું જોઈએ. સારનું નોમ પડ્યું એટલે અરે તૈયાર થઈ સવારે વહેલા 100 વાગે ઉઠાડે છે મને. અને આવી ગયા છે ઘેર. એટલી સતી સાર છે ને પણ ખાલી સારનું નોમ પડી કોઈ હારી છે તે આવી ગયા છીએ. હા બધું વાટવાનું છે. પેલી બાજુ હોમો શેરો વાટવાનો છે અને આપણે ગાડી લઈને આવી ગયા છીએ. તે ફટાફટ જેટલું વટાય ને એટલું વાઢી અને જવું છે ઘેર. અને પછી થોડું કોમ છે વડનગર, તો વડનગરે જવું છે. તો પેલા કાકોની આ બાજુ વાઢે છે અને આ 3 જણો રહે ને એ પેલો હોમમાં વાઢવા જશે અને આપણે જઈએ વાઢવા. પછી મને લેતા વાઢી. તો અમે પેલબાદ 4 વાટતા હતા અને આર્યો અમને બોલાવશે. કારણ ખબર છે તમને? હા હા જુઓ ખાલી જોમફળ. આ જોઈએ જોમફળ. અને આપણે ઉપવાસ તો હતો જ આજે. નાસ્તામાં તો લાવ્યા છીએ પણ આવું ખાવાનું મળી જાય એટલે તો અખંડ મોત થઈ જાય. હા રે નો નાસ્તો મળી ગયો. આ બધો સાંજે પાણી પીપી કરતો હતો પણ આ કોમ થઈ ગયું. એકદમ મસ્ત છે દેશી જેવો છે નહીં. હા આજુબાજુ ઘણી છે. ખેતર તો આપણું નહીં પણ અમે તો ખાવા દી ખાઈ દઈએ. લે જુઓ ખાલી એકદમ દેશી જોમફળ. આપણે કઈ ચોરી નહીં કરતા હો ગાઈસ. ખાલી નાસ્તો થાય ને એટલું જ. બાકી અમે ક્યારથી નાસ્તો લઈને જ આવ્યા છીએ. મારા ખાલી ઉપવાસ છે ને એટલે મેં તોડ્યો. 1-2 તોડે, બાકી નહીં તોડ્યો.
તો ગાઈઝ જુઓ, ભૂપેન્દ્ર પટેલ સીએમ આપણા ફાઇનલી પધારી ગયા છે. આ હેલિકોપ્ટર આવી ગયું છે અને આ ઉતરશે ગુંજામાં. જુઓ તમે, તો ગુંજા ગામમાં ઉતરશે. આપણે ગુંજાની નજીક જ છીએ. તો સીએમ અહીં ઉતરશે ને અહીંથી બસી જશે વડનગર હાટકેશ્વર મહાદેવની પૂજા કરવા માટે. તો જો નેચર આવે છે, આટલો છે હેલીપેડ અને ત્યાં ભુવનેશ્વરી માતા મંદિર ને ત્યાં ઉતરશે. મુખ્યમંત્રી વડનગર જઈને પાછો આવ્યો, પણ હજી અમારા 60 વાડનારો હજી હટતો નહીં. બલુર તો ઉપર થઈને જો દેખા. લેવડો ભરી દો. આટલી બધી સાર વાટી છે, થોડી એક બાકી છે વાટીને પછી ભરીએ. તો હું આવ્યો તો ગાડીમાં, ગાડી છે તો ઓળી એક આગળ લેવાની છે. આટલા પેલું પોટલું પડ્યું ને એટલે રિવર્સ મારવાની છે. થોડું આગું પડે છે. 4 વાટવાવાળો પેડ ને 4 છે, તો આપણે અહીંથી ત્યાં મારી દઈએ રિવર્સ. ગાડી તો ચાલુ કરી ચાલુ કરી અને અહીંથી આમ રિવર્સ મારી દઉં. ઓ મા બાદથી ઉપર ભૂપેન્દ્ર પટેલ જ્યાં અને હવે આપણો સાલ લઈને જઈએ દાણા. તો આટલું ભરવાનું છે, હજી તો નાખવાનું ચાલુ જ છે. તો ભરવાનું તો આટલું ભરવાનું છે. ટ્રેક્ટર હોય તો આમ તો સારું હતું, આમાં તો ભાવતું નહીં. ટ્રેક્ટર પણ બગડ્યું આજ. હેડો કીધે હેડો આમ જલ્દી બે રહ્યા આગળ હોય. આ બધા સોયલા શિવપડી રહી ને જો આમ ફરી જાય સોયલા બેઠો બધો. તડકો ચડે 12 વાગ્યા. એટલું ભરવાનું છે. એમ તો સારું કાઠું તો છે, ટ્રેક્ટર નથી એટલે જોઈ લઈએ. તો હેડો ચાલો પટી જઈ સાલ લેવાની. તો ભાઈ સામે ભુવાઈમાનું મંદિર છે અને આ જે સીએમ આવ્યા હતા ને એટલો હોય હેલીપેડે ઉતર્યા હતા. તો વિમાન આટલા આજે 3 હેલીપેડ બનાવેલો છે, આટલા ઉતરે છે. કોઈ પણ વડનગર કે વિસનગર આવતા હોય ને વિમાન એટલા ઉતરતો. અને આંબેરી આપણે ભુવનેશ્વર માનું મંદિર છે. અહીંયા છીએ. હા જો સુધી ઉતરીશ બધા. હા 1 વાગ્યો છે. 1 બેસ્યો કંટાળી દી. તો ગાઈસ 3 વાગ્યા છે. 1 વાગે તો ઘેર આવ્યા છીએ અને આ બધા કે છે ગાડી કે માંથી ઉતારવાની છે સાર. રાહુલ ઉપર ચડી ગયો છે, આ બીજા બધો ઉતારે છે. તાત્કાલિક કોકની ભરતી છે ને બુશર્ટ પહેર્યો તો બુશર્ટ પહેરીને પેલે કર્યું પણ તોય પાછી ઠંડ ચાલુ થઈ તો એ ભરતી મારવાની છે. એના હિસાબથી વહેલા ઉતારવાનું છે. કોઈ ઊંઘવાય દેતા નહીં આ બબોની. ઉતારે ઉતારીને છે તમે. तो वातावरण तो थोड़ा धुंधलू धुंधलू करी है. क्या कर रहा है भाई? हाँ हाँ हाँ
આવું થાય છે શાક શેગો થાય છે ઘરની શેકોનું શાક છે ખાઈ લે કાળો કરે આગળ માજી કરશે દેણું આ બાજુ દોવાય છે ગાયો બેસો એ પી લે હો મારું ગોલું પી લે આ બેઠા છે તું પી લે તો આ કોક કેલબા સંભાળે છે ડીઝલ માટે આ આપણે નહીં ભાઈ આ નહીં ટાઈમ તો થઈ ગયો છે લહણ પોલવાનું આવ્યું છે પોલી કાઢી દીધા તો નાવણ તો આપણે નહીં કાઢ્યું નાવણ ટાઈપડો હોજનાર જ બસ નહીં પણ હવે જવું છે જો કાલની ઘડિયાળ બંધી જાય છે ને તો માજી બૂમો પાળ પાળ કરે જેમ કહેવાના આ ઘડિયાળનો ટાઈમ જોઈ જોઈને જ બધો અંકો મારવા પડે છે ટાઈમ જોવો અને પછી મોં પાડવાનું ચાલુ કરી દે તો પહેલાં શાંતિ એટલે કહે છે કે પાવર લઈ આવે પાવર લઈએ તો મને પાવર લેવા જવું છે હવે ભગતના ગલ્લા તો ગાઈસ અમે બોણો બે જણ આવી ગયા હતા ભગતના ગલ્લા અને અમારે લેવાનું છે પાવર ભાઈ તો બે પાવર આલી દો આપણે ઘડિયાળ બંધ થઈ ગઈ તો અને ભગતના ગલ્લાના પાવર મારી બે દાડાથી ઘડિયાળ બંધ થઈ ગઈ અને તારા કોઈ લેવું છે રે કોઈ લેવું છે હા લેવું છે તારા પકડી કર હેડ આ રીઝો જે લેવું હોય પડીકો કે ગોળીઓ કે જે લેવું હોય પોચવાળી ચોકલેટ લેવી હોય હા પચવાળી રૂપિયાવાળી હજી થોડું ઝેણો પડત પણ અમારે નહીં કઈ અમારે હાલ પછી લેવું છે પછી મોટો થવા દે કી હટ કે એવું કામ કાચ છે મને પર લેવડા તાણા પાવર લઈ લીધા છે ગાઈસ આજ તો મારો ઉપવાસ હતો અને થોડું એડિટિંગ કરતો હતો પણ મને ખરેખર ખબર જ ના રહી કે આજ ઉપવાસ છે દીવાબત્તી કરવાની છે અગરબત્તી કરવાની છે માતાજીમાં તો હાલ યાદ આવ્યું એડિટ કરવામાં એટલું મુશ્કેલ થઈ ગયું હતું ને તે ભૂલી ગયો હતો આ બાજુ મોમ બનાવે છે રોટલી ભૂલી ગયો તો ખાવાનું ભૂલી જ ગયો હતો પેલો વિડીયો એડિટ કરતો હતો એટલે ભૂલી જ ગયો હતો હજી અગરબત્તી કરવાની છે શાકમાં તો આપણે શું બનાવ્યું હિંગોનું શાક બનાવેલું છે ચોળીનું શાકોનું છે અને આ તો ઉપવાસ હતો ને તે ભૂખ જ લાગ કરે છે ખાતા વગર રહેવાતું જ નહીં તો આપણે અગરબત્તી કરીએ અગરબત્તી કરીએ તો માતાજીમાં અગરબત્તી કરવાની છે પછી ખાઈ લઈએ તો ગાઈસ હું આપણો શિકોતર માતાનું મંદિર છે આપણો વાહનવાટી માતાના મંદિરે આપણું આવીએ છીએ જય માતાજી તો લેટ પડી ગયો જય માતાજી તો કરજો અગરબત્તી કરી દઉં પછી તે બાજુમાં જોગમાયન મંદિર છે તો આપણે અગરબત્તી કરી દઈએ જય માતાજી દીવાબત્તી કરીને તો આવી ગયો છું હવે તો ભૂખ લાગી છે એટલે ખાવું તો પડશે ખાઈ લઈએ પેલા ખાવામાં જો લાડવો છે સોળીનું શાક છે રોટલી દૂધ છે અને આવું છે અથવાણું તો ફટાફટ ખાઈ લો તાર તો ગાઈસ આજનો બ્લોગ જો ગમો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે કોમેન્ટમાં બોલવો તો જય માતાજી.